હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધા રાધે રાધે. હું આજનો બ્લોગ સ્ટાર્ટ કરું એટલે વાગે છે 11. આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ ઓર્ફિક ડિઝાઇન માટે. તો આપણે ઓર્ફિક ડિઝાઇનમાં બજાવ્યા છીએ. હું અહીંયા ડિઝાઇન બનાવું છું, તમે જોઈ શકો છો. તમને બતાડું આ ડિઝાઇન મેં બનાવેલ છે. ઝૂમ કરી દો. આ જો ડિઝાઇન બનાવેલ છે મેં. હું કાયમ ડિઝાઇન બનાવું અલગ અલગ. ઘરેથી નીકળી ગયા છે ને આપણે બ્લોગ ઉતારવા જાય છે બહાર. તો આપણે બસની ટિકિટ લઈ લીધી છે BRTS અનલિમિટેડ 30 વાળે. તો આપણે જાય અટાણે બહાર. તો બસ આવે છે અહીંયા. તો આપણે BRTSમાં બેસી ગયા છે અટાણે, જોઈ શકો તો. મોસ્ટ સેલ્ફી ખાલી સ્ટેન્ડ છે એકદમ મોટો આ ખાલી સ્ટેન્ડ છે. આ છે એવડી મોટી, છે એવડી નાની, પણ લાંબી બહુ થાય આપણી પાસે સ્ટેન્ડ વાળી. આપણે પગી ગયા હતા VR મોલ, પછી આપણે આગળ જવાનું છે. આપણે મસ્તની લોકેશન ઉપર આવી ગયા છીએ. ગાર્ડન જેવું છે સાઈડમાં. ને આપણે સામે અહીંયા મંદિર છે, અંદર જાય દર્શન કરીએ. પહેલા આપણે દર્શન કરી લઈએ, પછી આપણે અહીંયા ફોટો શૂટિંગ પણ કરશું, થોડા ફોટો પાડશું. ને આપણે પહેલા આપણે મંદિરે દર્શન કરી આવીએ, ફરીને જવું પડશે. અહીંયા આવ્યા હતા બ્લોગિંગ કરવા ને હું અહીંયા કીચડ હતો તે સ્લીપ થઈ ગયો ને મારા પગ ને પેન્ટ પડ્યું હતું, મેં સાફ કરી નાખ્યો. અહીંયા પાણી હતું તે. આપણે જાય સાંઈ મંદિરમાં દર્શન કરવા. હું પડ્યો એટલે એકદમ બધું બગડી ગયું હતું, હાથ ને પગ ને ધોયું બધું. તો આપણે અહીંયા પાણી હતું તો આપણે ધોઈ નાખ્યું. નકર એકદમ મોટી બેઇજ્જતી થઈ ગઈ હતી, કોઈ જોયું નહીં. તો શરમ આવતી હતી થોડીક. તો આપણે દર્શન કરીએ સાંઈ મંદિરના. આપણે અંદર જઈએ, દર્શન કરીએ. આપણે બેહવાનું છે સાંઈ મંદિર. તે ઘણું બેહવાનું છે અહીંયા, એકદમ કેસરી ભગવા લેખાય. અહીંયા બેહવાનું છે. અચ્છા શિવલિંગ, આપણે શિવલિંગના દર્શન કરીએ. અહીંયા પાણી છે, અહીંયા ધ્યાન રાખવું પડીએ નહીં એમ. આપણે એકવાર તો પડી ગયા. અહીંયા શિવલિંગ થાય એમાં તડકામાં રહે એટલે કપડાં ઉકાઈ જાય. મેં થોડુંક અહીંયા પાણી કીચડ હતી એટલે મેં થોડુંક સાફ કરી નાખ્યું એટલે ભીનું છે. એટલે આપણે અહીંયા ઘડી તડકામાં જેમ થાય એમ રહીએ. એટલે પછી આપણે તમને મંદિર તો બતાડીએ, એકદમ મજા જ આવશો. મંદિર અહીંયા આપણે તડકો છે, ઘડીક આપણે અહીંયા ઊભા રહીએ ને પછી આપણે જઈએ દર્શન કરવા. આપણે જેમ થાય એમ આપણે તડકામાં જ રહીએ, કપડાં ઉકાઈ જાય. એકદમ કીચડ થઈ ગયા હતા આખા પગમાં, અને આપણે ધોઈ નાખ્યા છે તડકામાં રહી ઘડી. આપણે અંદર જઈને દર્શન કરીએ. અંદર વજાવશે સૌ ને આપણે તમને દર્શન કરાવીએ ને હું દર્શન કરું. અહીં છે પહેલા આપણે ગણપતિ બાપા, એના દર્શન કરીએ. ગણપતિ બાપા આપણે દર્શન કરી લઈએ. હું ગણપતિ બાપાને દર્શન કરી લઉં. સાંઈ બાબાની પેન્ટિંગ બતાડું જૂની. આ છે જૂની સાંઈ બાબાની પેન્ટિંગ. આ કેની પેન્ટિંગ છે એ નથી ખબર મને. આ છે સાંઈ બાબાની પેન્ટિંગ. આપણે ગાર્ડન છે, એટલે સાંગા જેવું છે કે જમાનાનો સાંગો. અહીંયા ઘોડો બાંધવાનું આવતું. એટલે આપણે અહીંયા મેન માણાને અહીંયા બેસવાનું આવતું. અહીંયા એવું કંઈક છે, અમને કંઈ પાકી ખબર નથી. હનુમાનજી મહારાજ દર્શન કરીએ આપણે અહીંયા. ગણપતિ બાપાના અને હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. તો આપણે હવે મેન સાંઈ બાબાનું મંદિર છે, દર્શન કરીએ ને તમને બતાડીએ ને તમને દર્શન કરાવીએ. ને આપણે અહીંયા મેન સાંઈ બાબાના દર્શન કરીએ. હું આની અંદર જાઉં ને તમને દર્શન કરું ને હું દર્શન કરું ને તમને દર્શન કરાવું. એટલે હું અહીંથી ફરી જાઉં
હું અહીંયા દર્શન કરી લઉં. તમે અહીંયા દર્શન કરી લીધા છે, તમે દર્શન કરજો. મેં તો દર્શન કરી લીધા હતા સાંઈ બાબાના પાસેથી દર્શન, તો તમને કરાવી દઉં દર્શન. ફોલી પાસે સ્ટેન્ડ કરી મેં કીધી ને હું અહીંયા આવ્યો તો દર્શન કર્યા તમે ને તમને દર્શન કરાવી દઉં. અહીં છે સાંઈ બાબા, તો તમે દર્શન કરી જાઓ. હું પાછા છત દર્શન કરી લઉં. તો આપણે એ બધું છે અહીંયા છે ખાટલો ને એવું છે સાંઈ બાબા વખતનો છે એવું લાગે છે, એના જમાના જેવું છે જોઈ શકો છો. અહીં છે ખુરશી, અહીં છે બેડ, અહીં છે ખુરશી, અહીં છે હનુમાનજી મહારાજ મસ્તીના, અહીંયા મસ્તીના છે ને અહીંયા મસ્ત છે. અહીં દર્શન કરી લો તમે. અંદરનો લુક ને બહારનો લુક અહીંયા મસ્તીનો છે. ઝુમર કૃષ્ણ ભગવાન ને રાધા છે, બાજુમાં જ છે શ્રી રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ ભગવાન ને સીતા માં ને અહીંયા હનુમાનજી મહારાજ છે. મસ્ત મૂર્તિઓ છે, 3 ચારે ચાર 3 નહીં. અહીંયા લાકડું છે એ અગ્નિ છે, અગ્નિ ચાલુ છે. અહીંયા છે સૂર્ય ભગવાનનો લોગો છે. અહીંયા લાકડું ફ્લકું છે એ મને નથી ખબર. અહીંયા દીવો ચાલુ છે, અહીંયા લાકડું ફ્લકતે છે. હનુમાનજી મહારાજ દર્શન કરી આવ્યા તમને. અહીંયા છે રામચંદ્ર છે ભગવાન છે, અહીંયા લક્ષ્મણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. જમણવારનું છે એટલે ભોજનનું છે નાના છોકરાનો ને હાથ ધોવાનું. અહીં ટેબલ છે બધા આટું દર્શન કરવા આવ્યો અને અહીંયા આપણે પ્રસાદી લઈ લઈએ. જેમાં છે દાળ ભાત, આપણે પ્રસાદી લઈ લઈએ. દાળ ભાત આપણે જમી લઈએ. મારા કપડાં પલળી ગયા હતા એ સુકાઈ ગયા છે થોડા ને આપણે જમીન પછી આપણે પાછા ઘર માટે રવાના થઈ જાય, મોડું થઈ જાય. તો અહીં ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયો છો ને આપણે ચાખીએ દાળ ભાત કેવા છે એમ ને તમને કહીએ પછી કેવા છે. ને તમે અહીંયા દર્શન કરવા આવો તો પ્રસાદી જરૂર લેજો. આપણે પ્રસાદી લઈએ ને તમને બતાડીએ કેવું છે. પહેલાં તો હું સ્ટેન્ડના વાંય કરી દઉં ને હવે ચાખું. ઠંડા મસ્ત છે એટલે તમારે ગરમ ખાવા હોય તો વહેલું આવવાનું. હું થોડુંક મોડો આવ્યો, વહેલો જ આવ્યો તો પણ હું અહીંયા પડી ગયો હતો એટલે. દર્શન કરી લીધા છે તો આપણે હવે જાય ઘર બાજુ. હવે જાય બહાર, આપણે બહાર આવી ગયા છે ઘડીક અહીંયા ફોટા પાડીએ પછી આપણે જાય પાછા ઘર બાજુ. તો મેં એના દર્શન કરી લીધા છે તો આપણે હવે ચપ્પલ પહેરીએ ને તમને બહારનો લુક બતાડીએ. તમારે વાંહે છે સાંઈ મંદિર, તમે જોઈ શકો છો. આ છે ડુમ્મસ વાળો રોડ, અહીંથી નામ ડુમ્મસ. આ છે વીઆર મોલનો રોડ, આ છે મંદિર વચમાં. તો આપણે હવે ઘર બાજુ જાય ને મને યાદ આવ્યું કે અહીંયા ઉપર છે, તમે જોતા છે અહીંયા ઉપર છે પણ હું અહીંયા નહોતો ગયો. પછી મેં અહીંયા પૂછ્યું ઉપર જવાનું છે તો અહીંયા ના પાડી. આપણે હવે પાછા ઘર બાજુ જઈએ. આપણે ફોટો શૂટિંગ થાય એવું છે તો આપણે અહીંયા થોડા ફોટા પાડીએ મંદિર ને આપણે અહીંયા ઘડી ફોટા પાડીએ. તો આપણે અહીંયા ફોટા પાડ્યા ને હવે હું જાઉં છું પાછો ઘર બાજુ. અહીંયા BITS તો નહીં આવે, આપણે હજી આગળ જવું પડશે સ્ટેશન બાજુ. બસ ની લિફ્ટ મળી ગઈ છે. આપણે આવે લિફ્ટ આપી બસ ની, એકદમ સીટ વાળી બસ છે. અહીંયા બધા બંગલા છે. તો એ બસ વાળા મને લિફ્ટ આપી હતી, મને અહીંયા પુલ મેં ગયા ને હવે આપણે બસ સ્ટેશન તો અહીંયા આવી ગયા. આપણે BITS તો આપણે BITS 12 નંબરની બસ પકડીને ડાયરેક્ટ જાય આપણે ઘરે. પગી ગયા BITS. હું તો BITS માં ને મારા કપડા બગડી ગયા હતા સાફ કરવા, મારી ટિકિટ જ પલળી ગઈ, નદી ભીની છે, ફાટી ગઈ છે અહીંથી. હવે હકારે કે ન હકારે કોને ખબર. મારી BITS ની ટિકિટ આખી પલળી ગઈ હતી, જોઈ શકો તો, ને ફાટી ગઈ છે. BITS માં બેસી ગયા છીએ. આપણે બસ માંથી ઉતરી ગયા ને હવે જાય ઘર બાય. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.